हेलो। हेलो। हाँ વસંત ચાવડા સાહેબ બોલ્યા? जी। જય ભીમ. जय भीम। આપણે એક પ્રોબ્લેમ થઈ છે. કોણ બોલો છો? હું ઊંઝાથી બોલું છું. ક્યાંથી બોલો છો? મેં ક્યાં પૂછ્યું? હા. કોણ કોણ બોલો? બોલ્યો? હું પરમાર જ છું અને પેલા અહીં. મેં અટક હા. પૂછી. હા. તમારું નામ નથી? ઓ નામ હે ને પરમાર શૈલેષ હા વસંતભાઈ બસ એમ સીધું કયો ને ભાઈ. હા શૈલેષ બોલું. બોલો. મારે કીધું બનાસકાંઠામાં એક ગામ હો વાવ પાસે વાસરડા. હા ત્યાં માર મોમો ને એ બધા રહે અને અમે પરડવા ગામથી આ બાજુ આવી ગયા છીએ મજૂરી કરવા માટે, કામકાજ કરવા માટે. હા તો ત્યાં મારા મોમાનો જે છોકરો હતો ને હા એ એક રબારી છે ગામમાં. હા એમના અહીંયા ટ્રેક્ટર ચલાવવા જતો પૈસેથી. હા હાલો. તો એ ભાઈને કઈક બોલાબોલી થઈને અમને ટેડ કહ્યું તે આ ભાઈએ વાત કરી હા કે ભાઈ તમારી હું કામે આવ્યું પણ તમે મને ખરીદી નહીં નાખ્યો અને જો તમને ના પોસાય તો કામે ના બોલાવો, બાકી ઢેડ બેડકો નહીં. ને છોકરો ને એનો કઈ ખાસ ભણેલ કરે નહીં. હા એ ભાઈ કે ભાઈ ગમે તે કરો તમે, ઇન્સ્ટામાં વિડીયો ચડાવો કે ગમે તે રહો, બાકી તમે ઢેડ તો ઢેડ જ દેવાના હો. આ રીતે ભાઈએ વાત કરી. હા. આ છોકરો કાળમાં ભરેલો હતો તે કઈક થયું નહીં ને જઈ કરીને કુવામાં પડી ગયો ને ઓફ થઈ ગયો. મારા સગા મામાનો છોકરો. એટલે તો એનો હલો. કૂવામાં પડીને મરી ગયો. ઓવા. અને ઘરે કોઈને વાત નથી કરી? હા. આવું કરવા પહેલા એને કોઈને વાત કરી? ઓવા જે મારા મોમાનો મોટો છોકરો હોક ને હા એને ઘેર જઈને વાત કરી હતી કે આવી રીતના હું કે અમને અહીંયા જીવ તો ટ્રેક્ટર ચલાવવા અને મને આવી રીતના કીધું ઢેડ ઢેડ કરીને મને નતા કર્યા, પણ બીજા વાત કરતા કે ઢેડનો છોકરો ને ઢેડનો છોકરો હોય. એટલે મારા કોને વાત પડી અને હા મેં વાત કરી કે ભાઈ ઢેડ બીજું કેશો નહીં, તમે કોમે બોલાવો તો ઇજ્જત થી વાત કરો, નકર હા કે કોઈ મારે કોમે આવું નહીં. પછી એ ભાઈએ કોઈક લાફો માર્યો. હા એ પછી આ ભાઈ રાતે 3 વાગે કોઈક સ્ટેટસ ઇન્સ્ટાગ્રામમાં ચડાઈને ગયો કે હવે કે મારા ફોટા બીજા ચડાવજો ને પછી સવારે આખી નાઈટ ગોત્યો, સવારે આખો દિવસ ગોત્યો ને બીજા દિવસે સોજે કુવામાંથી આ ભાઈની લાશ મળી ગઈ. તો એમ પોલીસ સ્ટેશન. નહીં, ઈ વસ્તુ તો હું સમજી ગયો, હમ. પણ ઈ આ કારણે જ મર્યો છે એવું તમે કેવી રીતે સાબિત કરી શકો? એ ભાઈ ઘેર કહી ગયો તો કે આ રીતના મને હેરાન કર્યો ને આ જાતિવાદ ઉપર બોલ્યો શબ્દ. હા તો અને પોલીસ ફરિયાદ નથી કરી? પોલીસ ફરિયાદ કરવા ગયા, ઈકન પોસ્ટમોર્ટમ કરાયું, લાશ અમે અરે લીધી નહીં ઈ પણ ને ઈ તો મરી ગયા પછીની વાત કરો તમે. હમ, ઈ હમ, ભાઈ જ્યારે જીવતો હતો અને આ હમ, જે બનાવ બન્યો, હમ. બરાબર, ત્યારે ઈ ભાઈ પોલીસ સ્ટેશને ન ગયો? એ તો નેનો હોય ને, જો 16-17 હોય, એને એક વસ્તુની ખબર જ નહીં કે આના ઉપર કેસ બીજો થાય, ફરિયાદ બીજી થાય. તો એને ઘરે આવીને વાત કરી હતી કે ભાઈ હમ. મારી યારે આવું થયું? એટલે અમે તો તો હજુ પછી અહીં. એના પપ્પાની એમ કહું પોલીસ સ્ટેશન કેમ ન ગયા? એન પપ્પા એક્સપાયર થઈ ગયા હો. ખાલી એન મમ્મી, મોટો ભાઈ અને આ બે ભાઈ ને મમ્મી જ. મોટો પપ્પા એક્સપાયર થઈ ગયા વહેલા 2-3 વર્ષ પહેલા. બરાબર, તો એને મોટા ભાઈ પોલીસ સ્ટેશન ન લઈ ગયો? ના, મોટા ભાઈ ને એમ હતું કે મોટો ભાઈ થોડો સમજુ હોય કે ગામમાં આ બધું ચાલી રહ્યું હોય અને કે આવી વાત ઉપર પોલીસ સ્ટેશનમાં જવાય નહીં, પણ આ ભાઈને થોડું વધારે જ ખોટું લાગી ગયું ને હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેતા નહીં. કેદી બનાવ બન્યો આ? કાલ સાંજની વાત હે. અત્યારે લાશ મળી ને કાલ રાતનો ગાયબ થઈ ગયેલો હતો, ગઈ રાતે. અત્યારે લાશ મળી, અત્યારે લાશ ક્યાં છે? લાશ તેઓ કન પોસ્ટમોર્ટમમાં તેઓ હોસ્પિટલમાં છે. અને તમે ક્યાં છો? હું અહીંયા કન હજુ, પણ મેં આપણા સમાજના જે પણ આગેવાનો એમને વાત કરવાની કોશિશ કરી પણ કોઈ કોન્ટેક્ટ મળ્યો નહીં, પણ આ તમારો કોન્ટેક્ટ યુટ્યુબ પરથી મળ્યો. ત્યાંના કોઈ લોકલ કીધું આગેવાનો નથી ભાઈ? કયોના. ત્યાંના લોકલ આગેવાન કોઈ છે નહીં? અહીંયા ના, એ ગામડામાં બનાસકાંઠામાં કોઈ નહીં. બનાસકાંઠામાં કોઈ આગેવાન જ નથી? એટલે દલિતો માટે કરી આમ અવાજ બીજો ઉઠાઈને બધાના સામે પડે એટલા કોઈ નહીં ને તાકાત વાળા. બરાબર, તો કેવા છે? હમ. તો એની જે આગેવાનો મૂળ કેવા છે? ભણી ગણી રે એટલે એમનું સંભાળી લે કે આપણે આપણું કરો ને બીજાના દમફાસમાં શું લે પડવું એમ. બરાબર, તો ત્યાં કયું પોલીસ સ્ટેશન લાગે? વાવ પોલીસ સ્ટેશન લાગે. વાવ પોલીસ સ્ટેશન. વાવ તાલુકાનું. વાવ પોલીસ સ્ટેશનમાં જાણ થઈ ગઈ ને? જાણ તો કરી હે, પણ એ કોઈક રબારી બધા એમનું આખું ગ્રુપ લઈને આયા ને અમારા બધા મારા મોમાં અને મારા મમ્મી ને પપ્પા ને બધા ભેગા થઈ ગયા, પણ એ ફરિયાદ લેવાની ના પાડી રહ્યા વાવ કે ભાઈ ફરિયાદ તો કે વાવ થરાદ નહીં ને? લેવા. વાવ થરાદ. બરાબર, ત્યાં કોણ છે પોલીસ પીઆઈ કોણ છે ખબર છે? એવું તો કઈ ખબર નહીં. કંઈક નંબર બંબર હોય તો ગોતો ને મારા વાલા. હારું તો હેડો હું નંબર ગોતીને બરાબર, એટલે કરું. આપણે ત્યારે વાત કરીએ. હા.